તમે ધુરંધરમાં સાન્યાલનું કેરેક્ટર છે, એવું એક કેરેક્ટર છે જે પાકિસ્તાનના આતંકવાદી ગ્રુપને બી ચલાવે છે ને ISIને બી ચલાવે છે, અને આ માણસમાં એટલો દમ છે. પછી ખબર પડે કે ભાઈ એની પાછળ કોણ છે. તો દરેક એસેટના ભાઈ હેન્ડલર હોય. હું એમ પૂછું કે ISIમાં એટલી બધી તાકાત છે કે આખા ભારતને હલાવી જાય. ISI ઊભી કોણે કરી? બ્રિટિશરોએ. દાઉદ ઇબ્રાહિમ કે જે ઇન્ડિયાનો મોસ્ટ વોન્ટેડ ડોન છે, જે ઇન્ટરનેશનલ ડોન છે. દાઉદ ઇબ્રાહિમ એ વ્યક્તિ એક લ્યારી જેવી જગ્યામાં પગ મૂકતા પણ રહેમાન ડકેતના કારણે ડરતો હતો. रहमान डकैत की दी हुई मौत बड़ी कसाईनुमा होती है. રહેમાન ડકેત અને દાઉદ ઇબ્રાહિમ, આ બંને વચ્ચે કેવા રિલેશન હતા કે દાઉદને તમે લાઈવ જોયા છે, બરોબર? જ્યારે હું ગઈ ત્યારે મને ખબર પડી ભાઈ હયાતની અંદર ચકલું ફરકી ન શકે એવી સુરક્ષા એમણે રાખેલી. મેં કીધું તમે તમારી દીકરીને બહાર આવીને દુનિયાની સામે વળાવી નહીં શકો. ત્યારે દાઉદ ક્યાં છે? પાકિસ્તાનમાં? ના. તો ક્યાં હોઈ શકે? ઇન્ડિયન સ્પાય હોય એ પાકિસ્તાનમાં પકડાય અને પછી કેટલી બ્રુટાલિટીથી એની સાથે જ વ્યવહાર કરવામાં આવે છે. ઇટ ઇઝ વેરી મચ ફેર ઇન ગેમ ઓફ સ્પાઇંગ. અને એમાં આવા જે ખરકોપડી માણસ હોય, હોટ હેડેડ જેને કહીએ આપણે, એને આઈડેન્ટિફાય કરીને એનો ઉપયોગ થાય. જો એ મરી જાય તો આપણું કંઈ જાતું નથી, અને જીવતા રહે ને આપણા માટે કામ કરી જાય તો દેશ માટે કામ કરી જાય. તો ફિલ્મમાં જોયું એ ઇટ વોઝ અ ગ્રાઉન્ડ રિયાલિટી. લોકો કે જે પ્રોપેગેન્ડા, હું એમ કહું ઇટ ડઝન્ટ મેટર. હમણાં એપ્સ્ટીન ફાઇલ આવી તો તમે જોયું કે યુરોપની અંદર અને અમેરિકામાં કેટલા મોટા માથા ગયા, જ્યાં જેનો ઉપયોગ કરવાનો હોય એટલી વસ્તુ સિલેક્ટિવલી બહાર આવી રહી છે. બધી નથી આવી, પણ જ્યારે ખબર હોય કે તમને દબાવવાના છે તો તમારી આવશે. જીઓ પોલિટિક્સની અંદર જ્યારે પાવર ગેમ આવે ને ત્યારે એવરીથિંગ ઇઝ ફેર. આ તો શરૂઆત છે હજી, કે ભાઈ અત્યારે જે લડાઈ છે એમાં તમને એવું લાગે છે કે આ તેલની લડાઈ છે ને આવું કરે છે, પણ સમથિંગ એલ્સ ઇઝ ગોઈંગ ઓન બિહાઇન્ડ ધ ડોર. પાછળ શું રંધાઈ રહ્યું છે કે જે ઉકળતું આવશે આપણા ઉપર? શું આ એની પૂર્વ તૈયારી છે?